અધર્મની વૃદ્ધિ થાય, સંતોને પીડા થાય, અને ત્યારે ભગવાન એમ કહે છે કે મારા ભક્તોને આનંદ આપવા માટે હું આ પૃથ્વી પર વારે વારે આવું છું. એક સંતે આ વાતને બહુ સરસ સમજાવી, અને એ સંતે કહ્યું કે ભગવાન આવા રાવણ, કંસ, કુંભકર્ણ એવાને મારવા માટે નથી આવતા. ભગવાન તો ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરે ને તો આ બધા બળીને ખાખ થઈ જાય. વેદોમાં તો એવું વર્ણન છે કે ભગવાને એક વખત માત્ર સંકલ્પ કર્યો અને આખા પૃથ્વી ઉપરના સમુદ્રને સૂકવી નાખેલો, માત્ર સંકલ્પથી. તો જે ભગવાન આખા દરિયાને સૂકવી નાખવા માત્ર સંકલ્પથી સૂકવી શકતા હોય, તો આવા રાક્ષસોને મારવા માટે ભગવાનને પૃથ્વી ઉપર આવવું ન પડે. કુંતાજી સ્તુતિ કરતા કહે છે કે ભગવાન તમે પૃથ્વી ઉપર વારે વારે આવો છો એ દુષ્ટોનો સંહાર કરવા માટે નહીં, પણ તમારા વાલા ભક્તોને આનંદ આપવા માટે આ પૃથ્વી ઉપર આવો છો. આપ ગોપીઓની સાથે રાસ રમવા માટે પૃથ્વી ઉપર આવો છો. આપ ક્યારેક સુદામાના તાંદુલ ખાવા માટે પધારો છો. હે પ્રભુ, ક્યારેક તમે સબરીમાના એ જૂઠા બોર આરોગવા માટે પધારો છો. ભગવાન તમે આવતા નથી, પરંતુ ભક્તોનો જે પ્રેમ છે ને એ તમને આ પૃથ્વી પર ખેંચીને લાવે છે. આ ભગવાનનો પ્રેમ છે.